જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નોના ઝડપી નિકાલ કરવા સૂચન કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી 22 જાન્યુઆરી જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત જિલ્લા કક્ષા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લામાંથી કુલ 31 જેટલા નાગરિકોએ પોતાના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન રજૂ કરનાર અરજદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નના નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપભેર કરવા અને પ્રશ્નના મૂળ સુધી જઈ તેની યોગ્ય તપાસ કરી નિકાલ કરવા અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારે સૂચનો કર્યા હતા। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીપીએફ ફંડ ચૂકવવા બાબત, અનઅધિકૃત દબાણ દૂર કરવા બાબત, જમીનના નકશા, પેવર બ્લોક મૂકવાના ગેરકાયદેસર રેતી ખનન બાબત, પીવાના પાણી, ગામના રસ્તાઓ, જમીન સંપાદનમાં થતા વળતર ચૂકવવા અને જમીનના નામ નાખવા જેવા પ્રશ્નો રજૂ થયા। આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા અંગેના અરજદારો સમક્ષ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીની માહિતી આપવામાં આવી। આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, નાયબ કલેક્ટર અનિલ હળપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સેજલ સંગાળા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મકરાણી જીયાઉલ, છોટાઉદેપુર।